આજે હું તમને એક બીજું સિક્રેટ એ આપવા જઈ રહ્યો છું કે જો તમારે ખૂબ જોતું હોય, સમૃદ્ધિ, એબન્ડન્સ જોતું હોય તો શું કરવું? ઈશ્વરની શક્તિ એ જે છે એમાં માગવાની કંઈક પદ્ધતિ અલગ છે. આપણે માગવાની ભૂલ શું કરીએ છીએ? ભિખારીની જેમ માગવાનું નથી, આપો આપો એ રીતે માગવાનું નથી. એની કંઈક અલગ સિસ્ટમ કામ કરે છે. તો એ સિસ્ટમમાંનું સૌથી ઉત્તમ સિસ્ટમ છે કૃતજ્ઞતા, ધન્યવાદ ભાવ. આ જે વાત કરું છું ને એ ખાલી અમસ્તી વાત નથી, પણ જો તમે અપનાવી લેશો તો તમારું જીવન બદલતા વાર નહીં લાગે. ટર્ન લઈ જશે સાહેબ, ટર્ન લઈ જશે. હે ને? હા, કચરો કેટલો પડેલો છે એના ઉપર આધાર રાખે. બાકી જીવન બદલવાનું શરૂ થયું એટલે થયું જ. કન્ટિન્યુ તમે જીવન બદલવાનું રાખવા માગતા હોય ને બદલી નાખવા માગતા હોય, મહિનો, 2 મહિના, 6 મહિના, મેક્સિમમ વર્ષની અંદર તમારું જીવન બદલી જશે. અગર આ નહીં કરો તો ચાલે જ છે, પણ આ કરશો તો સાહેબ કલ્પનામાં નહીં હોય કે તમારે ક્યાં પહોંચવાનું હશે ને તમને ક્યાં પહોંચાડી દેશે. આટલી સફળતા અને સુખ આપનારું આ બધી સિક્રેટ ચાવીઓ છે. હું તમને એ ચાવીઓ આપું છું જેનાથી તમે સુખના, સમૃદ્ધિના તાળા ખોલી શકશો. હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ છે ધન્યવાદ ભાવ. સાહેબ તમે ખાલી એકવાર બેસી જજો, બને તો નોટબુક, પેન લઈને બેસી જજો અને પાસ્ટમાં જીવનભર જન્મથી લઈને અત્યાર સુધીમાં જે કાંઈ તમને મળ્યું છે એની એકવાર યાદી બનાવજો. તમને શું મળ્યું એના માટે તમે આભાર માનો. તમે ખાલી બેલેન્સ કરશો કે તમારી પાસે અત્યારે શું છે અને શું નથીનું સાઈડમાં રાખજો, પણ છે એની જો યાદી બનાવશો સાહેબ તો તમારી પાસે એટલું અઢળક ખજાનો પડેલો છે, એટલું સમૃદ્ધિ સુખ આપેલું છે ઈશ્વરે, યુનિવર્સે, પણ એનું તમે મળ્યું છે એનો કંઈ આભાર ક્યારેય માનેલ નથી. અને નવું નથી એના ઉપર ફોકસ લગાવી અને ઊંધે રસ્તે ચડી ગયા છો. તો આજથી પહેલું કામ એ કરો, શાંતિથી બેસી જાઓ, યાદ કરો કે તમને શું શું આપ્યું. સાહેબ નોટું ભરાઈ જશે, હે ને? પાના ભરાઈ જશે, બોલપેનું ખલાસ થઈ જાય, એટલું તમે લખી શકશો જીવનભર તમને એટલું આપેલું છે. એમાંથી તમને જે સારું લાગ્યું હોય એને એકવાર બેસી અને આભાર માનવા માંડો. ઉદાહરણ તરીકે તમે શ્વાસ લ્યો છો સાહેબ, એને કોઈ દી ચાર્જ ભરવો પડ્યો નથી, છતાંય લ્યો છો શ્વાસ. એના માટે યુનિવર્સનો, બ્રહ્માંડનો, ઈશ્વરી શક્તિનો આભાર કે હું શ્વાસ ફ્રીમાં લઉં છું. શ્વાસ છે તો પાણી છે, પાણી સાથે આસમાન એટલું ખુલ્લું છે, તમને આપેલું મકાન, તમને રહેવા માટેની વ્યવસ્થા કરેલ મકાન, તમને આપેલા કપડાં, તમને આપેલી દરેક વસ્તુઓ, શરીરના અંગો ઉપાંગો. હે ને? લોકો પાસે હાથ નથી, લોકો પાસે જીભ નથી, લોકો પાસે આંખું નથી. હે ને? એવા લોકો જીવે છે અને એવા લોકોને ક્યારેક વિડીયો આવે તો એમ આશ્ચર્ય થાય કે એ લોકો કેટલા કૃતજ્ઞ છે. અને તમને આટલું બધું આપેલું છે અને દોડાદોડી જ કરીએ છીએ આપણે કે મને આ નથી, મને આ ઘટે, મને આ ક્યાં આપ્યું. હે ને? આવી રીતે જે નથી આપી એવી શિકાયત કરવાને બદલે ખાલી કૃતજ્ઞ થઈ જાઓ કે મને શું શું આપ્યું છે. એને થેન્ક ગોડ મને આપ્યું, હે પ્રભુ પરમાત્મા તારી કૃપાથી આટલું સરસ, સુંદર અને સ્વસ્થ શરીર આપવા માટે તારો આભાર. પહેલું કામ એ કરજો. હે ને? બંને હાથ માટે ધન્યવાદ, સુંદર દિવી દૃષ્ટિવાળી સ્વસ્થ આંખો માટે ધન્યવાદ, तेजोमय कपाल के लिए धन्यवाद, काले घने बालों के लिए धन्यवाद, सुंदर नाक माटे धन्यवाद, सुंदर श्रवण शक्ति वाला कानों माटे धन्यवाद, है ने? मजबूत स्वस्थ दांतों के लिए धन्यवाद, शक्तिशाली हृदय माटे धन्यवाद, शरीરના દરેક અંગો, લીવર, કિડની, પેનક્રિયાસ, પિત્તાશય, સ્પાઇનલ કોર્ડ, હાથ, પેર અને બધા જ અંગોનું તમે ખૂબ જ ભાવથી આભાર માનજો. અને સાહેબ એકવાર આભાર માનવાનું શરૂ કરશો અને એ આદત પાડી દેજો અને પછી જે તમારી સામે જે ટર્ન લેશે, ભાગતું તું અત્યાર સુધીમાં થાય કેવું તમારે જોઈએ છે પણ ભાગે છે, તો એ ભાગવાનું છે એ તમારી તરફ વળશે અને જ્યારે આવવાનું શરૂ થશે ત્યારે તમે વાવ ઓહો ભાવથી ધરાઈ જશો કે ઓહો. હે ને? આ બનેલી ઘટનાઓ છે. અસંખ્ય લોકોને આ માર્ગદર્શન આપેલું છે અને એનાથી લોકોના જીવન બદલેલા છે. મારી પાસે બહુ બધા રિવ્યૂ પડેલા છે. હું બહુ ડીપમાં નથી જતો, પણ તમે એક્શન લેજો. શું કરવાનું છે? ફક્ત આભાર. કંઈ પણ વસ્તુ, લેવડ દેવડ, એક શાકભાજી લીધી, પૈસા આપ્યા, શાકભાજી લીધી, થેન્ક યુ. સારી શાકભાજી ક્યાંથી ખેતરેથી લાવી અને એ લોકોએ અમારા સુધી પહોંચાડી. હે ને? તમે રોટલી ખાઓ છો, ઘઉં ખેતરમાં ઉગાડ્યા, તમારા સુધી પહોંચાડ્યા છે, થેન્ક યુ. દરેક વસ્તુનો થેન્ક યુ, આભાર કરતા થઈ જાઓ, કૃતજ્ઞ થાવ, જીવન બદલી નાખશે. આટલું ખાસ કરવાનું શરૂ કરો. આ છે બીજું સિક્રેટ. આવા અનેકો સિક્રેટ છે. સુપર સિક્રેટ તો હજી બાકી જ છે. એને હું આ બધું હજી લેસન કરાવી રહ્યો છું. પછી પરીક્ષા આવશે.
પરીક્ષા પાસ કરીને તમે એવો જમ્પ મારશો તમારા જીવનમાં, તમે શું જોઈએ છે એને કાંઈ અધૂરું નહીં રહેવા દે. એવું ગીતામાં પણ ઘણું જ્ઞાન આપેલું છે. મેં આ બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો છે, આ બધા સારા ટ્રેનિંગ લીધેલી છે અને ત્યાર પછી તમારી સામે વાત કરું છું. એટલે બધી પ્રૂવન છે. તમે બહુ જાજો વિચાર નહીં કરતા, એક્શનમાં આવી જાજો, એક્શનમાં. ઓકે, ધન્યવાદ. મંગલ હો.